રાજકોટના ભીમનગર વિસ્તારમાં 33 જેટલી મિલકતો પર ડિમોલેશન હાથ ધરાયું। સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિજિલન્સ શાખાની ટીમનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રાજકોટ શહેરમાં ફરી એક વખત જે છે બુલડોઝર ગુંજી ઉઠ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા અત્યારે જે છે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, ભીમનગર વિસ્તારના દ્રશ્યો છે। અહીંયા અત્યારે જે છે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। 33 જેટલી જે મિલકતો છે તેમને અત્યારે અહીંયા જે છે તેમના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે રાજકોટ મહાનગરપાલિકા ની જે વિજિલન્સ શાખા છે તેમના દ્વારા પણ અત્યારે બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે। કાચા પાકા જે 33 જેટલા મકાનો છે તેમને અત્યારે જે જેસીબી મશીનની મદદથી જે છે તોડી પાડવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે રીતના રાજકોટ શહેરમાં જંગલેશ્વર બાદ જે છે એ ડિમોલેશન ઠેર ઠેર થઈ રહ્યું છે। અનેક જગ્યાએ મહાનગરપાલિકાની જે જમીનો છે તે ખુલ્લી કરવામાં આવી રહી છે। કરોડો રૂપિયાની આ જમીન છે તે અત્યારે ખુલ્લી કરવામાં આવી રહી છે। જેસીબી અલગ અલગ જેસીબી મશીનની મદદથી અત્યારે આ ડિમોલેશનની જે છે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને આ મકાનો છે તે અત્યારે એક બાદ એક દિવાલો છે તે ધરાશયી થઈ રહી છે। બીજી તરફ જે વિજિલન્સ શાખાનો સ્ટાફ છે તે પણ તૈનાત જોવા મળી રહ્યો છે। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જે છે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સાથે જ પીજીવીસીએલ અને ફાયર વિભાગની ટીમ પણ અત્યારે તૈનાત છે અને જે છે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આજે સાંજ સુધીમાં જે છે આ તમામ મિલકતો છે તેમને દૂર કરવામાં આવશે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અરવલ્લીથી સમાચાર। મોડાસામાં રોકડિયા હનુમાન મંદિર ડિમોલેશનનો મામલો। મોડી રાત્રે મંદિર ખાતે ધાર્મિક સંગઠનોના ટોળા ઉમટ્યા। લોકોની ધાર્મિક લાગણી દુભાતા ટોળા એકઠા થયા। મોડાસા ટાઉન પોલીસ સહિતનો મોટો કાફલો ઉમટી પડ્યો। પોલીસે કહ્યું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે। સ્થાનિકોને સમજાવ્યા બાદ ડિમોલેશન શરૂ કરાયું। માલપુર 4 રસ્તા પાસે આવેલું છે રોકડિયા હનુમાનજી મંદિર। મંદિર જે તોડવાનું વહીવટી તંત્ર તોડવા આવે કે કંઈ કરે એ પહેલાં જાતે જ તે આપણે જેટલું ડિમાર્કેશન વાળું છે તે હટાવી લઈએ એવો એક એમની ભાવના હતી। તો એના અનુસંધાન થોડી ગેરસમજ હતી, એ લોકોને આપણે સમજ આપી છે અને શાંતિપૂર્વક રીતે બધા વિખેરાઈ ગયા છે અને હાલ અમારો બંદોબસ્ત ચાલુ છે અને બિલકુલ શાંતિપૂર્ણ રીતે આ કાર્યક્રમ પૂર્ણ થવાનો છે અને એમાં કોઈ વહીવટી તંત્રને કોઈ જગ્યાએ બુલડોઝર ફેરવવું પડે એવી પરિસ્થિતિ ઊભી નહીં થાય એ રીતનું આગેવાનો એમને બાંહેધરી આપી છે। બનાસકાંઠાના ધાનેરામાં સ્વરાજ હોસ્પિટલ પાસે જીવંત વીજવાયર તૂટતા દોડધામ મચી। રાત્રિના સમયે હેવી લાઇનનો વીજવાયર તૂટતા સદનસીબે મોટી જાનહાનિ ટળી। સ્થાનિક લોકોએ યુજીવીસીએલને જાણ કરતા વાયર રિપેર કરાયો। વીજવાયર તૂટતા 1 કલાક સુધી ધાનેરા શહેરી વિસ્તારમાં લાઇટ ડૂલ રહી। ધાનેરામાં આ દ્રશ્યો સર્જાયા છે કે જ્યાં વીજ લાઇનમાં ફોલ્ટ સર્જાયો અને તે બાદ હોસ્પિટલ પાસે જીવતો વીજવાયર તૂટી પડ્યો હતો। હેવી લાઇનનો આ વીજવાયર રાત્રે તૂટી પડતા જ કઈ રીતે અફરાતફરી મચી તેના પણ દ્રશ્યો સામે આવ્યા અને વિસ્તારમાં વીજળી પણ ડોલ રહી। વડોદરાના રોયલ મેળામાં બાઉન્સર દ્વારા પરિવાર સાથે થયેલી મારપીટના મામલે હવે નવો વળાંક આવ્યો છે। મેળાના સંચાલકોએ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે। પરિવારે નો એન્ટ્રીમાંથી પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરતા મામલો બિચક્યો હતો। મહિલા સિક્યોરિટી ગાર્ડે રોકતા પરિવારે માથાકૂટ કરી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। મહિલા ગાર્ડે પોલીસ સમક્ષ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે 15 થી 20 લોકો ભેગા મળી તેમના પર હુમલો કર્યો। મહિલા ગાર્ડ પર હુમલો થતા અન્ય બાઉન્સરો પણ સ્થળ પર દોડી આવ્યા હતા। સ્થિતિ વધુ તંગ બનતા બાઉન્સરોએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી। પરિવાર બેફામ બનતા દંડા વડે મારામારી કરવામાં આવી હતી। હાલ સમગ્ર મામલે રાવપુરા પોલીસે તપાસ શરૂ કરી છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, આજે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, શું હકીકત તેની? બિલકુલ થી જો આ ઘટના જે છે તે ગઈકાલની છે। પાદરાનો પરિવાર જે છે તે રોયલ મેળા ખાતે ફરવા ગયો હતો અને ત્યારબાદ એક વિડીયો જે છે તે વાયરલ થયો હતો અને વિડીયોમાં એવા દ્રશ્યો દેખાતા હતા કે બાઉન્સર બેફામ બનીને પરિવારના કેટલાક સભ્યોને દંડા વડે ફટકારે છે। પરંતુ પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ જે છે તે સંચાલકો છે તેઓ સામે આવ્યા છે અને તેમના દ્વારા પણ એક અન્ય સીસીટીવી ફૂટેજ જે છે તે જાહેર કરવામાં આવ્યા છે।
સંચાલકોનું કહેવું છે કે પરિવારના કેટલાક સભ્યો જે છે તે અન્ય ગેટ છે ત્યાંથી પ્રવેશ કરતા હતા. એના કારણે જે ગાર્ડ છે મનીષા રાણા તેમના દ્વારા પરિવારને રોકવામાં આવ્યા હતા અને નિયત કરેલો જે ગેટ છે ત્યાંથી પ્રવેશ કરે ત્યાં પ્રકારની રજૂઆત કરી હતી, પરંતુ આજે પરિવારના સભ્યો છે તેઓ અકળાઈ ગયા હતા અને બાળકોને લેવા જવું છે તેમ કરીને મેળામાં બીજા ગેટથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે સાથે 15 થી 20 લોકોએ ભેગા મળીને મહિલા ગાર્ડને માર માર્યા હોવાના આરોપ જે છે તે થઈ રહ્યા છે અને એના સીસીટીવી ફૂટેજ પણ જે છે તે સામે આવ્યા છે. બાઉન્સરો જે છે તે વચ્ચે પડ્યા હતા અને જે મહિલા ગાર્ડ છે તેને છોડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કેટલાક માથાભારે તત્વો એ હદે બેફામ બન્યા હતા કે તેઓ કોઈને ગાળતા ન હતા અને મહિલા ગાર્ડ પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું હતું. એના કારણે બાઉન્સર જે છે તે અકળાયા હતા અને બાઉન્સર દ્વારા સમગ્ર મામલે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી અને પોલીસ આવે એ પહેલા બાઉન્સર દ્વારા મહિલાના ગાર્ડના બચાવ માટે જે છે તે દંડાવાળી કરવામાં આવી હતી. એવી અત્યારે કેફિયત રજૂ કરવામાં આવી રહી છે. ત્યારે રાવપુરા પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. જૂનાગઢના સાસણગીરમાં ઇન્ટરનેશનલ બિગ કેટ સમિટ 2026 અંતર્ગત ખાસ આયોજન કરાયું. આવતીકાલથી 2 દિવસીય કર્ટન રાઇઝર ઇવેન્ટ યોજાનાર છે, જેમાં કેન્દ્રીય વન મંત્રી સહિત અનેક મહાનુભાવો, દેશ વિદેશથી ડેલિગેટ્સની હાજરી પણ જોવા મળશે. એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધનને કેન્દ્રમાં રાખીને વિવિધ કાર્યક્રમો અને ચર્ચા સત્રો યોજાશે. સિંહોના સુરક્ષા માળખાને વધુ મજબૂત બનાવવા તેમજ ભવિષ્યની વ્યૂહરચના અંગે વિશેષ ચર્ચા કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન માટે નોડલ અધિકારી, સુપરવિઝન ટીમ સહિત કુલ 26 સમિતિઓની રચના કરવામાં આવી છે. સુરતમાં બાળકો શાળા કેમ છોડી રહ્યા છે તે મુદ્દે થયેલા સર્વેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. સર્વે બાદ શિક્ષણ અધિકારી અને મનપા કમિશનર જાતે જ શાળા છોડનાર બાળકોના વાલીઓના ઘરે પહોંચ્યા હતા અને બાળકોના અભ્યાસના મહત્વ અંગે સમજાવ્યું હતું. સર્વે મુજબ ગરીબી, સ્થળાંતર અને સામાજિક ગેરમાન્યતાઓ બાળકોના અભ્યાસમાં સૌથી મોટી અડચણ બની રહી છે. આર્થિક તંગીના કારણે અનેક વાલીઓ બાળકોને નાની ઉંમરે કામ પર મોકલી દે છે, તો સ્થળાંતરના કારણે પણ બાળકોના અભ્યાસને અસર પહોંચે છે. અભ્યાસ અધવચ્ચે અટકી જાય છે. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ પ્રત્યે હજુ પણ રૂઢિચુસ્ત માનસિકતા જોવા મળી રહી છે. ત્યારે મનપા કમિશનરે તમામ મોરચે લડત આપવાનું નક્કી કર્યું અને દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. રાજકોટમાં જાહેરમાં મારામારીથી વધુ એક ઘટના સામે આવી છે. શહેરના મવડી મેઇન રોડ પર મારામારીની ઘટના બની. મવડી મેઇન રોડ પર આવેલ મોમાઈ ટી સ્ટોલ પર મહિલાઓ અને અસામાજિક તત્વો વચ્ચે ઝપાઝપી થઈ. વિડીયોમાં એક યુવક હાથમાં ખુલ્લી છરી સાથે જોવા મળ્યો. પોલીસને પડકાર ફેંકતો અસામાજિક તત્વોનો વિડીયો વાયરલ થયો. બંને પક્ષો વચ્ચે મારામારી અંગેનું કારણ અકબંધ છે. રાજકોટમાં અસામાજિક તત્વો કઈ રીતે બેફામ બન્યા છે, આ દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે. મારામારીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં મવડી મેઇન રોડ પર આ મારામારી થઈ હોવાની જાણકારી છે. મવડી મેઇન રોડ પર આવેલ મોમાઈ ટી સ્ટોલ પર મહિલાઓ અને અસામાજિક તત્વો વચ્ચે ઝપાઝપી થઈ. એક યુવક હાથમાં ખુલ્લી છરી સાથે જોવા મળ્યો. પોલીસને પડકાર ફેંકતો આ વિડીયો છે. અસામાજિક તત્વો સામે ક્યારે કાર્યવાહી કરાશે તે સવાલ છે. બંને પક્ષો વચ્ચે મારામારી અંગેનું કારણ હજુ જાણી નથી શકાયું. પોલીસ તપાસ થશે તે બાદ આખી વિગત બહાર આવશે કે આખરે કેમ આ મારામારી થઈ હતી.